નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં ગણિત વિષયમાં પ્રકરણ 2 સંખ્યાની ગમ્મતનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પહેલું છે કે ચડતા ક્રમમાં સંખ્યા લખો. અહીંયા આપણને 479 આપી છે, તો એના પછી ચડતા ક્રમમાં સંખ્યા લખીએ તો 480, 481, 482, 483 અને 444. પછી આપેલું છે 696, તો 697, 698, 699, 700, 701, 337, 337, 338, 339, 340 અને 341. હવે ઉતરતા ક્રમમાં સંખ્યા લખો. તો પહેલી છે 354. ઉતરતા ક્રમમાં એટલે નાની સંખ્યા 353, 352, 351, 350, 349 અને 338. બીજું છે 103, 102, 101, 100, 99, 98 અને 97. ત્રીજું છે 999, 998, 997, 996, 995, 994 અને 903. ચોથું છે 633, 632, 631, 630, 629, 628 અને 627. પાંચમું છે 551, 550, 549, 548, 547, 547 અને 545. હવે નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો. તો અહીંયા લખ્યું છે 313, 879, તો 879, 345, 689, 706, 699, 276, 970, 881, 401. હવે આપેલી સંખ્યામાં 10 ઉમેરો. તો અહીંયા આપણને 207 આપેલા છે, તો એમાં 10 ઉમેર્યા એટલે 217. એમાં 10 ઉમેર્યા 227. એમાં 10 ઉમેર્યા 237, 247 અને 257. અહીંયા આપેલું છે 332, તો 342. 10 ઉમેર્યા 352, 10 ઉમેર્યા 362, 10 ઉમેર્યા 372. હવે આપેલી સંખ્યામાં 50 ઉમેરો. તો અહીંયા 670 આપેલા છે, 50 ઉમેર્યા તો 720, 50 ઉમેર્યા 720માં તો 770, 770માં 50 ઉમેર્યા એટલે 820, 820માં 50 ઉમેર્યા 870 અને 870માં 50 ઉમેર્યા એટલે 920. 449માં 50 ઉમેર્યા 499, 499માં 50 ઉમેર્યા 549, 549માં 50 ઉમેર્યા 599, 649 અને 699. આપેલી સંખ્યાઓમાં 100 ઉમેરો. 482માં 100 ઉમેર્યા 582, 682, 782 અને 882. 346માં 100 ઉમેર્યા 446, 546, 646, 747 અને 846. છઠ્ઠું
નીચેની આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણને બોક્સની અંદર સંખ્યાઓ આપેલી છે 358, 475, 627, 347, 802. તો હવે આ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં એટલે કે પહેલાં સૌથી નાની સંખ્યા લઈશું. તો આ સંખ્યાઓમાં પહેલાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો 347. પછી આવશે 358. પછી આવશે 475. એના પછી આવશે 627 અને છેલ્લે આવશે 802. હવે આ સંખ્યાઓને 300, 175, 763, 705 અને 556ને ચડતા ક્રમમાં એટલે સૌથી નાની. તો સૌથી નાની આવશે 175 પહેલાં, પછી આવશે 306, પછી આવશે 556, એનાથી મોટી 705 અને સૌથી મોટી છે 763. નીચે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. અહીંયા સંખ્યાઓ આપેલી છે 256, 449, 989, 809 અને 998. તો ઉતરતા ક્રમમાં પહેલાં સૌથી મોટી સંખ્યા આવશે. તો સૌથી મોટી સંખ્યા છે 998. તો પહેલાં સંખ્યા આવશે 998, પછી આવશે 989, 809, 449 અને છેલ્લે આવશે 256. અહીંયા આપણને સંખ્યાઓ આપેલી છે 724, 144, 288, 625 અને 841. તો એમાં સૌથી પહેલાં આવશે 841, પછી આવશે એનાથી થોડીક નાની 724, એનાથી નાની 625, એનાથી નાની છે 288 અને સૌથી નાની છે 144. હવે 8મો છે હું કોણ છું તે કહો. મારો એકમનો અંક 5 છે. મારો દશકનો અંક એકમના અંક કરતો 2 વધુ છે. તો અહીંયા આપણે એકમનો અંક 5 લખી દઈએ. પછી એમને કીધું છે કે દશકનો અંક એકમના અંક કરતો 2 વધુ છે એટલે 5માં 2 ઉમેરીએ એટલે 7. દશકનો અંક થયો 7 અને મારો શતકનો અંક એકમના અંક કરતો 3 ઓછો છે. તો 5માંથી 3 કાઢીએ એટલે 2 એટલે સંખ્યા બની 275. તે જ રીતના અહીંયા બીજું આપેલું છે કે મારો એકમનો અંક 3 છે. તો એકમનો અંક આપણે 3 લખ્યો. મારો દશકનો અંક એકમના અંક કરતાં 5 વધુ છે. તો 3માં 5 ઉમેરીએ એટલે થાય 8. અને મારો શતકનો અંક એકમના અંક કરતો 2 ઓછા છે એટલે 3માંથી 2 કાઢીએ એટલે વધ્યો 1 એટલે જવાબ આવશે 183. ત્રીજું છે મારો એકમનો અંક 3 છે. મારો દશકનો અંક એકમના અંક કરતો 3 ઓછો છે એટલે 3માંથી 3 જાય એટલે 0 એટલે કે 0. મારો શતકનો અંક એકમના અંક કરતો 3 વધુ છે. તો 3માં 3 ઉમેરીએ એટલે 6 એટલે સંખ્યા થશે 603. હવે માંગ્યા મુજબ રંગ પૂરો. તો અહીંયા લાલ રંગ પૂરવાનું કીધું છે. આ બધામાં પીળો રંગ અને લીલો રંગ. તો અહીંયા 3 + 20 + 300 એટલે થશે 323. જે અહીંયા જ્યાં હોય 323 અહીંયા આપેલા છે. તો એમાં રંગ પૂર્યો આપણે લાલ રંગ. પછી આપેલું છે 275. તો 275 જે જગ્યાએ હોય તે આપણે લાલ રંગ પૂરીશું. તો 275 આ રહ્યા. પછી છે 100 + 20 + 8 એટલે થશે 128. તો એમાં પણ લાલ રંગ પૂરીશું.
પછી 0 વત્તા 9 તો એમાં થશે 9, તો એમાં પણ આપણે લાલ રંગ પૂરીશું. 213 તો 213માંય આપણે લાલ રંગ પૂરીશું. આ રહ્યું 213. 40 વત્તા 400 વત્તા 8 તો 448, તો એમાં પણ લાલ રંગ પૂરેલો છે. હવે આપશે પીળો રંગ, તો પીળો રંગ આવશે 600 વત્તા 50 વત્તા 0 એટલે 650, તો 650માં પીળો રંગ પૂર્યો. 636 તો 636માં પીળો રંગ પૂર્યો. પછી છે 505 તો 505માં પીળો રંગ. 30 વત્તા 7 વત્તા 3 એટલે 337, 337માં પીળો રંગ. 700 વત્તા 5 વત્તા 40 એટલે 745, એ આ રહ્યા, એમાં પણ પીળો રંગ પૂર્યો છે. હવે છે 7 વત્તા 20 એટલે 27, એમાં આવશે લીલો રંગ, તો 27માં લીલો રંગ. 464, 464માં લીલો રંગ. 90 વત્તા 7 એટલે 97માં લીલો રંગ. 910 તો 910માં લીલો રંગ. 800 વત્તા 9 વત્તા 0 એટલે કે 809, તો એમાં લીલો રંગ. હવે આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો. તો 732માં 7ની સ્થાન કિંમત થાય 700, 3ની થશે 30 અને 2ની થશે 20. એમ 135માં 1ની થશે 100, 3ની 30 અને 5ની 5. 390માં 3ની સ્થાન કિંમત 300, 9ની સ્થાન કિંમત 90 અને 0ની 0. 589માં 5ની સ્થાન કિંમત 500, 8ની 80 અને 9ની 9. 666માં 6ની સ્થાન કિંમત 60, 660 અને 6. 909માં 9ની સ્થાન કિંમત 900, 0ની 0 અને 9ની 9. 576માં 5ની સ્થાન કિંમત 500, 7ની 70 અને 6ની 6. 345માં 3ની સ્થાન કિંમત 300, 40ની 40 અને 5ની 5. 800માં 8ની સ્થાન કિંમત 800, 0 અને 0. 851માં 8ની સ્થાન કિંમત 800, 5ની સ્થાન કિંમત 50 અને 1ની સ્થાન કિંમત 1. 454માં 4ની સ્થાન કિંમત 400, 5ની સ્થાન કિંમત 50 અને 4ની સ્થાન કિંમત 4. 333માં 3ની સ્થાન કિંમત 300, 3ની સ્થાન બીજા 30 અને 3ની સ્થાન કિંમત 3. 600માં 6ની સ્થાન કિંમત 600, 0ની 0, 0ની 0. 760માં 7ની સ્થાન કિંમત 700, 6ની સ્થાન કિંમત 60 અને 0ની 0. માંગ્યા મુજબ લખો. 9 વત્તા 50 વત્તા 8 બરાબર 859. એવી જ રીતે 70 વત્તા 8 વત્તા 600, તો 6 એકમના સ્થાનમાં આવશે 8, 7 અને 6 એટલે કે 678. 30 વત્તા 500 વત્તા 6, તો એ સંખ્યા બનશે 536. ખૂટતા પગથિયાનો ક્રમ પૂર્ણ કરો. અહીંયા 498 આપેલું છે, તો એને આગળ આવશે 497 અને 496. એના પછી આવશે 499 અને 500. માંગ્યા મુજબ જવાબ આપો. તો 358, 499, 385, 400, 990, 538, 898 અને
989ને ચડતા ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવશે સૌથી નાની એટલે 358, 385, પછી આવશે 400, 499, 538, 898, 989 અને 990. ઉતરતા ક્રમમાં લખો તો 990, 989, 898, 538, 499, 400, 385 અને 358. નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો. 689, 705, 967. આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો તો 570માં 5ની સ્થાન કિંમત 500 વત્તા 70 વત્તા 0, 809માં 800 વત્તા 0 વત્તા 9, 649માં 600 વત્તા 40 વત્તા 9. આપેલી સંખ્યામાં 50 ઉમેરો. 456માં 50 ઉમેર્યા તો 506, 506માં 50 ઉમેર્યા 556, 556માં 50 ઉમેર્યા 606 અને 606માં 50 ઉમેર્યા એટલે 656. હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. યોગ્ય ક્રમિક સંખ્યા લખો તો 279 પછી આવશે 280, 281, 282, 283 અને 284. નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો 548 અને 324. નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો તો અહીંયા સંખ્યાઓ આપેલી છે 548, 214, 904, 640 અને 845. તો જવાબ આવશે 214. પહેલાં આવશે 214, 548, 640, 845 અને 904. નીચે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખો. આપણને સંખ્યાઓ આપેલી છે 367, 603, 360, 200 અને 363. ઉતરતા ક્રમમાં પહેલાં સૌથી મોટી સંખ્યા આવશે એટલે 603, 366, 363, 360 અને 200. હું કોણ છું તે કહો. મારો એકમનો અંક 7 છે તો 7. મારો દશકનો અંક એકમના અંક કરતાં 1 વધુ છે એટલે 7માં 1 ઉમેરીએ એટલે 8. અને મારે શતકનો અંક એકમના અંક કરતાં 6 ઓછો છે તો 6 ઓછો એટલે 7માંથી 6 કાઢીએ એટલે 1 વધે તો સંખ્યા બનશે 187. બીજી છે મારો એકમનો અંક છે 4. દશકનો અંક એકમના અંક કરતાં 4 ઓછો છે એટલે કે 0, 4માંથી 4 કાઢીએ એટલે. અને શતકનો અંક એકમના અંક કરતાં 4 વધારે એટલે 4માં 4 ઉમેરીએ એટલે થાય 8 તો સંખ્યા બનશે 804. આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો. 407 તો 400 વત્તા 0 વત્તા 7, 815, 800 વત્તા 10 વત્તા 5, 526, 500 વત્તા 20 વત્તા 6. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.